નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. વિષય પર્યાવરણ, પાઠ નંબર 20 જંગલો કોના, લેક્ચર નંબર 6માં આપ સૌનું ફરી સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં આઈડિયલ બુકની જે સમજૂતી છે પ્રશ્નની તે મેળવતા હતા. એ પહેલાં આપણે ટેક્સ્ટ બુકમાંથી પાઠની સમજૂતી મેળવી છે. જે પાઠ આપણા છે, પાઠ કયો છે? જંગલો કોના. તો એમાં આપણને જંગલ વિશેની માહિતી આપેલી છે. એટલે કે જંગલમાં જે લોકો રહે છે એ કઈ રીતે રહે છે, એનું ગુજરાન કઈ રીતે ચાલે છે, પછી જંગલનો એ લોકો પર કેટલો અધિકાર છે, હક છે, પછી અત્યારના સમયમાં જંગલો જે લોકો રહે છે, વનવાસી લોકો જે કહેવાય છે, એનો કેટલો હક છે, આ બધું આપણે એ પાઠમાં સમજેલા છે. જેમાં સૌપ્રથમ આપણે જંગલો એટલે શું એની સમજૂતી મેળવેલી, ત્યાર પછી જંગલોનું મહત્વ, અને ઝારખંડની એક છોકરી હોય છે જેનું નામ હોય છે સૂર્યમણિ, તેની સમજૂતી પણ આપણે મેળવી હતી. સૂર્યમણિ વિશે આપણે તમામ જે વિગત છે એ વિગતવાર આપણે એની ચર્ચા કરી હતી કે સૂર્યમણિ છે એ જંગલ છે એ ખૂબ જ પ્રિય હતા. એ જંગલ છોડી અને વનવાસી છે, એ જંગલમાં જે લોકો રહેતા હોય છે વનવાસી તરીકે ઓળખાતા હોય છે. તો એ જંગલ છોડવા માટે તૈયાર જ નહોતી, એને જંગલ છોડીને ક્યાંય દૂર જવું જ નહોતું, અને જંગલ માટે તો એ બીજા લોકો સાથે એના હકમાં લડતી પણ ખરા, એને ઘણા આંદોલનો પણ કર્યા. સૂર્યમણિ છે એટલી એવી પ્રસિદ્ધ થઈ ગઈ હતી કે એને વિદેશમાં પણ એના અનુભવ માટે એને બોલાવવામાં આવતી કે તમે જંગલ બચાવવાના જે તમારા અનુભવ છે એ હક માટે લડો છો, તો એના માટે તમે અહીંયા પણ એ પ્રવચન આપો કે જેથી કરી આ લોકોને પણ શું થાય, તો કે એ લોકોને પણ પ્રેરણા મળે કે એના જંગલો બચાવવા કઈ રીતે. તો આ રીતે આપણે સૂર્યમણિ વિશે ખૂબ સરસ આપણા પાઠમાં ચર્ચા કરી છે. સૂર્યમણિ છે એક બાળકોને લઈ અને જંગલમાં જાય છે. દર રવિવારે બાળકોને જંગલમાં લઈ જાય છે, કારણ કે બાળકો છે એને તો હજુ કંઈ ખબર ના પડતી હોય, તો એ જંગલ વિશે એને માહિતી આપે છે, કારણ કે એનું રહેવાનું જ જંગલ છે, એનું રહેઠાણ જ જંગલ ગણાય છે, વનવાસી પોતે જ ગણાય છે બધા. તો એ જંગલમાં રહેતા બાળકો છે એને જંગલ વિશે તો માહિતી હોવી જ જોઈએ. તો એ જંગલ વિશે બાળકોને બધી સમજૂતી આપે છે, અને જંગલ વિશે ઘણી બધી જંગલના કયા વૃક્ષો કયા છે, વૃક્ષોની ઓળખાણ આપે છે, ત્યાં રહેતા પશુ પંખી પ્રાણીઓ એના વિશે ઓળખાણ આપે છે, અને કઈ રીતે એના અવાજથી ઓળખવા એ સમજૂતી, આ બધું સૂર્યમણિ છે બાળકોને સમજાવે છે. અને એ પોતે એક તોરંગ નામનું કેન્દ્ર પણ ખોલે છે એક વાસવી દીદીની મદદથી. તો એ તોરંગ નામના કેન્દ્રમાં એ પોતાની જે કુતુક જાતિ હોય છે એ ભૂલાઈ ન જાય લોકોને, એટલા માટે એના ગીતો ગવડાવે છે, એના વિશે વધારે જાણકારી મળે. પછી આદિવાસી જાતિ વિશે અને એની કુતુક જાતિના પુસ્તકોનો પણ તે સંગ્રહ કરે છે, અને બાળકોને અલગ અલગ સાધનો વગાડતા જે વાજિંત્રો હોય છે એ વગાડવા માટે પ્રેરણા આપે છે, શીખવે છે. આ રીતે જંગલો વિશે તોરંગ કેન્દ્રમાં પણ એ ખૂબ સારી એવી પોતે મહેનત કરી અને બાળકોને ખૂબ શીખવે છે. અને ત્યાર પછી આપણે મિઝોરમનું જોયું તો કે મિઝોરમમાં જે જમીન છે કેવી છે, તો કે પર્વતીય. આપણી જેમ અહીંયા જેમ સપાટ જમીન હોય છે, સપાટ કે સમતલ જમીન નથી હોતી, પણ ત્યાં વધારે પર્વતીય પ્રદેશો આવેલા છે. એટલા માટે એ પર્વતીય પ્રદેશમાં ખેતી કઈ રીતે થાય છે, અને ત્યાંના લોકો છે વધારે ઝૂમ કૃષિ પ્રકારની ખેતી છે કરે છે, અને બધા પ્રકારના પાક છે એ ઉગાડે છે. અને એ સિવાય પણ આપણે જોયું હતું કે ત્યાં લોકોની જમીન છે પોતાની નથી, કોઈ એક વ્યક્તિની આટલી જમીન છે, કોઈ બીજી વ્યક્તિની આટલી જમીન છે એવું નહીં, પણ આખા ગામની એ જમીન કહેવાય છે. અને એ આખા ગામની જમીન છે એમાં પછી દર વખતે બધાનો અલગ અલગ વારો આવે છે કે આ વ્યક્તિ છે ને આટલી જમીન જોઈએ છે, તો એ આ વર્ષે એ ઉગાડશે, પછી બીજા વર્ષે બીજી વ્યક્તિને જમીન આપવામાં આવે, અને એને જે જમીન એ ઉગાડી શકે એટલી, એટલે કે એ જેટલી જમીનમાં પોતે મહેનત કરી અને પાક ઉગાડી શકશે એટલી એ જમીન છે એને આપવામાં આવે છે. આ રીતે દર વર્ષે અલગ અલગ વ્યક્તિને આ રીતે જમીન છે એ ફાળવવામાં આવે છે, એટલે કે આપવામાં આવે છે. તો મિઝોરમની પણ આપણે વાત કરી હતી. અને જંગલ છે એ બધા જ વ્યક્તિના છે, એનો હક બધા જ વ્યક્તિઓનો હક છે જંગલો ઉપર, કોઈ એક વ્યક્તિનો હક નથી. જેથી કરીને આપણે પણ જંગલો છે એને ખૂબ સારી રીતે રાખવા જોઈએ, જંગલનું રક્ષણ કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ, કારણ કે જંગલો છે એના ઉપર આપણો તો આધાર છે જ, આપણે તો એના ઉપર આધારિત છીએ જ જંગલો પર. એ સિવાય ઘણા બધા પશુ પંખી પ્રાણીઓ અને જીવજંતુઓ છે એ પણ જંગલ ઉપર આધારિત છે. જંગલો છે તો આપણે બધા પણ વ્યવસ્થિત શાંતિથી રહી શકીએ છીએ. એ સિવાય શા માટે? કારણ કે જો જંગલો છે
તો વાતાવરણ છે એ ચોખ્ખું રહે છે, સ્વચ્છ રહે છે અને આપણને હવા છે એ ચોખ્ખી મળે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે વધારે પ્રદૂષિત હવા છે એ થઈ ગઈ છે, વાહનોનો વધારે અવરજવર વધી ગઈ છે, જેના કારણે હવા છે પ્રદૂષિત થતી જાય છે. પણ જો જંગલોનો નાશ થતો જશે તો એનું પ્રમાણ વધી જશે, પ્રદૂષિત હવાનું પ્રમાણ વધતું જશે અને આપણને ચોખ્ખી શુદ્ધ હવા મળવી મુશ્કેલ થઈ પડશે. એટલા માટે આપણે જંગલોનું તો રક્ષણ કરવું જ જોઈએ અને આમ પણ જંગલો છે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. તો જો જંગલો નહીં હોય તો વરસાદનું પ્રમાણ પણ શું થશે, ઘટી જશે. એટલા માટે આપણે જંગલનું રક્ષણ તો કરવું જ જોઈએ. અને આપણે પછી જે ક્વેશ્ચન છે એ સમજેલા હતા આપણી આઈડિયલ બુકના, આપણે જંગલો વિશે આપણે પાઠ તો સમજી ગયા હતા, પરંતુ પછી આપણે આઈડિયલ બુકના જે ક્વેશ્ચન આન્સર છે એ સમજેલા હતા. તો આપણે કયા કયા ક્વેશ્ચન છે કે જેની સમજૂતી મેળવી લીધી છે? તો સૌપ્રથમ આપણે વિકલ્પો, ખાલી જગ્યા અને ખરા ખોટા આ ક્વેશ્ચનની સમજૂતી મેળવી હતી અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે એક વાક્યના પ્રશ્નોની સમજૂતી મેળવેલી હતી. તો આજના આપણા લેક્ચરમાં લેક્ચર નંબર 6માં આપણે જે આપણા સ્વાના ટૂંકમાં ઉત્તર એટલે કે એક વાક્યથી થોડા મોટા આન્સર આવે એની આપણે ચર્ચા કરવાની છે. આપણા પાઠમાં મોટા પ્રશ્નો પણ આવે જ છે આઈડિયલ બુકમાં, પરંતુ આપણે મોટા પ્રશ્ન છે વાંચીને યાદ રાખશું. મોટા પ્રશ્નની સમજૂતી અહીંયા કરાવવામાં આવશે નહીં. તમે વાંચીને વ્યવસ્થિત એને લખી અને યાદ રાખશો એટલે તમને યાદ રહી જશે. તો આજના લેક્ચરમાં આપણે ટૂંકમાં ઉત્તર છે તેની ચર્ચા કરીએ. તો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન. પહેલાં તો આપણે સૂચના જોઈએ, ટૂંકમાં ઉત્તર આપો. તમે ક્યારેય પણ ક્વેશ્ચન છે એ ડાયરેક્ટ તમે આન્સર લખવાની ટ્રાય ન કરો. ક્વેશ્ચન વાંચી અને ડાયરેક્ટ સૌથી પહેલાં તો શું કરવાનું, એની સૂચના વાંચવાની. તમે પેપર લખો છો તો દરેક પ્રશ્નની પહેલાં સૂચના રીડ કરો, ત્યાર પછી જ એને ક્વેશ્ચન રીડ કરો અને ક્વેશ્ચન રીડ કર્યા પછી એને વ્યવસ્થિત સમજો અને પછી એનો આન્સર લખો, તો જ તમે વ્યવસ્થિત સારો આન્સર લખી શકશો. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1, બાળકો જંગલમાં જઈને શું કરે છે? હવે આપણે પાઠમાં સમજ્યા છીએ એટલે આપણને થોડું થોડું તો યાદ હોય જ કે બાળકો છે જંગલમાં જઈને શું કરે છે. પહેલાં તો જંગલમાં એને કોણ લઈ જતું? તો કે સૂર્યમણિ. સૂર્યમણિ છે દર રવિવારે બાળકોને જંગલમાં લઈ જતી. તો હવે એવું પૂછ્યું છે આપણને કે બાળકો જંગલમાં જઈને શું કરતા? તો બાળકો છે જે જંગલમાં જઈને ત્યાં કૂદે છે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુતુક ભાષામાં ગીતો ગાય છે. હવે બાળકો જંગલમાં જાય છે એટલે શું કરે? ત્યાં કૂદે છે, વૃક્ષો પર ચડે છે, દોડે છે અને એમની કુતુક ભાષા, એ કુતુક જાતિના હતા એટલે એ કુતુક ભાષામાં ગીતો પણ ગાય છે. અને પછી શું કરતા? તો કે તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. હવે આખો લાંબો સમય જંગલમાં કાઢતા તો એ ત્યાં એ પ્રકારની પ્રવૃત્તિ તો કરતા જ, રમવાની ને બધી, પણ સાથે સાથે નીચે જે ફૂલો પડી ગયા હોય, પાંદડાઓ ખરી ગયા હોય, એ બધા પાંદડાઓ અને ફૂલો છે ભેગા કરે છે. શેના માટે? તો કે હાર બનાવવા માટે. જંગલી ફળોની મજા માણે છે. હવે જંગલના જે ફળો હોય છે જે અમુક ખાવાલાયક હોય છે એ ફળોની પણ એ મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. હવે આપણે બધા જ પક્ષીઓના અવાજની નકલ ન કરી શકીએ, આપણે અમુક પ્રકારના પક્ષીઓ છે જેની આપણે નકલ કરી શકીએ, એટલે કે આપણે એના જેવું બોલી શકીએ. તો એવા પક્ષીઓને શોધે છે કે જેની પોતે નકલ કરી શકે અને વૃક્ષો, છોડ, પ્રાણીઓને ઓળખતા પણ શીખે છે. હવે સાથે સાથે શું કરે છે? તો કે વૃક્ષો હોય મોટા મોટા, એ અમુક આપણે ક્યારેય જોયા ના હોય, આપણને લીમડો ને પીપળો ને એ બધા વૃક્ષ છે એ આપણે ઓળખી શકીએ ઝડપથી, પણ અમુક પ્રકારના વૃક્ષો છે જે જંગલમાં આવેલા હોય એ આપણે ક્યારેય જોયા બી ના હોય અને સાંભળ્યા બી ના હોય. તો એવા પ્રકારના વૃક્ષો છે જ્યાં બાળકો ઓળખતા શીખે છે, છોડ હોય તો એને ઓળખતા શીખે છે અને અમુક પ્રકારના પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે એને પણ ઓળખતા શીખે છે. તો બાળકો છે જંગલમાં આટલી પ્રવૃત્તિઓ કરે છે. ત્યાર પછી જોઈએ સેકન્ડ ક્વેશ્ચન, સૂર્યમણિ જંગલ વિશે શું કહે છે? હવે સૂર્યમણિ છે જે જંગલ વિશે શું કહે છે, એટલે કે પોતાને તો જંગલ ખૂબ જ ગમતા હતા નાનપણથી જ, તો એ જંગલ વિશે પોતાનું કહેવું શું છે? તો કે સૂર્યમણિ જંગલ વિશે કહે છે કે વાંચતા શીખવા માટે, આપણે વાંચતા શીખવું હોય તો આપણે પુસ્તકની જરૂર પડે, એમને આપણે વાંચી શકીએ નહીં. તો વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે, એટલે કે પુસ્તકની જરૂર પડે વાંચવા માટે, તો એવી જ રીતે જંગલો પણ પુસ્તક જેટલા જ મહત્વના છે, આવું સૂર્યમણિનું કહેવું છે. અમે જંગલના વનવાસી લોકો છીએ,
એટલે સૂર્યમણી શું કહે છે કે અમે લોકો છીએ એ જંગલના વનવાસી છીએ, એટલે કે જંગલમાં રહેનારા લોકો છીએ. અમારું જીવન જંગલો સાથે જ જોડાયેલું છે. હવે જે વનમાં રહેતા હોય એનું જીવન કેવું હોય, એની સાથે જ જોડાયેલું હોય. ત્યાંની દરેક પ્રવૃત્તિ છે જંગલ સાથે જોડાયેલી હોય છે. અને એ લોકોને જંગલમાં રહેવું ખૂબ ગમે પણ છે, કારણ કે આપણને ખબર, આપણે થોડોક ટાઈમ જંગલમાં જોઈએ તો આપણને મજા આવે, ત્યાંનું વાતાવરણ છે આપણને ખૂબ ગમે. આપણે ખાલી શહેરમાંથી થોડા સમય ગામડામાં જઈએ ને તો પણ આપણને ત્યાંનું વાતાવરણ ગમે, આપણને આપણું એટમોસ્ફિયર છે આખું ચેન્જ થઈ જાય, આપણને ત્યાં મજા આવે. તો એવી જ રીતે જે આ જંગલમાં રહેનારા લોકો છે એ બધા કહે છે કે અમારું જીવન છે જે જંગલ સાથે જ જોડાયેલું છે, કારણ કે તે લોકો પહેલેથી જ જંગલમાં રહે છે, એટલા માટે એનું જીવન છે કોની સાથે, તો કે જંગલ સાથે જ જોડાયેલું છે. જે જો જંગલો ન હોય, એ શું કહે છે સૂર્યમણી, કે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીએ નહીં, એટલે કે તો અમે પણ રહી શકીશું નહીં, અમારું જીવન એની સાથે જ જોડાયેલું છે. ધીમે ધીમે શું થાય છે, તો કે જંગલનો નાશ થતો જાય છે, તો જંગલો નહીં રહે તો અમે પણ રહી શકીશું નહીં, અમારું જીવન છે જંગલ વગર શક્ય નથી. એ લોકો એવું માને છે. આ સૂર્યમણી છે જંગલ વિશે આપણને કહે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3. સૂર્યમણીને જંગલ પ્રત્યે બાળપણથી પ્રેમ હતો. તે શા પરથી કહી શકીએ આપણે કે એને બાળપણથી જંગલ પ્રત્યે પ્રેમ હતો? આપણને એવું કઈ ઘટના છે સૂર્યમણીની કે જેના ઉપરથી આપણને લાગે કે સૂર્યમણીને બાળપણથી જ જંગલ પ્રત્યે પ્રેમ હતો? તો સૂર્યમણી છે જ્યારે બાળક હતી, એટલે કે નાની હતી, ત્યારથી જ તે શાળાએ જતા, એટલે કે ત્યારથી જે નાની હતી ત્યારથી જ એ જ્યારે શાળાએ જતી ત્યારે સીધો રસ્તો પસંદ કરવાને બદલે, આપણે જઈએ શાળાએ તો આપણે સીધો રસ્તો પસંદ કરીએ શાળાએ જવા માટેનો, જે આપણને ઇઝી પડતો હોય. પણ સૂર્યમણી શું કરતી, તો કે શાળાએ જવા માટે એ સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી, એટલે કે જંગલમાં થઈને જે જવાનું હોય ને એ રસ્તો એ પસંદ કરતી. અને એ જ રસ્તેથી, જંગલના રસ્તેથી જે સ્કૂલે આવે અને સ્કૂલે જાય, એટલે કે શાળાએ આવવા માટે પણ જંગલનો રસ્તો પસંદ કરે અને શાળાએથી ઘરે જવા માટે પણ એ જંગલના રસ્તેથી જ જતી. આ પરથી આપણે કહી શકીએ કે જે જંગલમાં સૂર્યમણી છે એને બાળપણથી જંગલ પ્રત્યે પ્રેમ હતો. તો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 4. સૂર્યમણીના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું? ગુજરાન મીન્સ કે એ પૈસા કેવી રીતે કમાતા અને પછી એ પૈસામાંથી પોતાનું ભરણ પોષણ કઈ રીતે કરતા. તો સૂર્યમણીના પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલતું, એવો ક્વેશ્ચન છે. તો સૂર્યમણીના પિતા છે તેને નાનું ખેતર હતું. તેનો પરિવાર છે જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરીને તેને બજારમાં વેચવાનું કામ પણ કરતા હતા. એટલે પપ્પા છે શું કરતા, તો કે નાનકડું ખેતર હતું એમાં ખેતી કામ કરતા. એ સિવાય એનો પરિવાર છે એ શું કરતા, તો કે જંગલમાંથી પાંદડા અને છોડ ને આ બધું ભેગું કરી અને એને બજારમાં વેચવાનું કામ કરતા. ત્યાર પછી તો કે એની માતા છે એ શું કરતી, તો એની માતા છે વાંસના જે વાંસ હોય, વાંસની જે લાકડીઓ હોય, વાંસ જે સૂકો જે વાંસ હોય એ વાંસમાંથી ટોપલા બનાવતી, અને એ સિવાય પણ નીચે પડેલા જે પાંદડા હોય એમાંથી થાળીઓ બનાવતી. આ રીતે અલગ અલગ વસ્તુઓ છે વેચી અને અલગ અલગ વસ્તુઓ બનાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ વસ્તુઓ બનાવે પછી એને શું કરે, બજારમાં વેચી આવે. જે ટોપલા છે, પછી વાંસમાંથી ટોપલા બનાવવાનું કામ, પછી તો કે જે પાંદડા છે એ પાંદડા જે નીચે પડી ગયા હોય એ પાંદડા છે એને વીણી અને પછી એમાંથી થાળી બનાવવાનું કામ કરી, આ વસ્તુ બનાવી પછી એને બજારમાં વેચી આપે અને પછી એમાંથી જે પૈસા મળે છે એમાંથી એ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ 5. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં કેમ જવા દેતો ન હતો? હવે ઠેકેદાર શું છે એ આપણે પાઠ સમજ્યા ત્યારે આપણે સમજી ગયા છીએ અને તમને લોકોને વધારે સમજાવવાની જરૂર નહીં હોય, કારણ કે આપણે પાછો જ્યારે પાઠને યાદ કર્યો ત્યારે પછી મેં કીધેલું કે ઠેકેદાર છે એ શું છે, ઠેકેદાર છે એ કોણ હોય છે. તો ઠેકેદાર છે અહીંયા આપણને પૂછ્યું છે કે સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં કેમ જવા ન દેતો, અને એ ઠેકેદારથી ગામના બધા જ લોકો ડરતા. એક જે બુધિયા માઈ હતી એ જે આ ઠેકેદારથી ડરતી ન હતી. તો ઠેકેદાર છે એ જંગલના વૃક્ષો, ઠેકેદાર કોણ હોય છે, તો કે ઠેકેદાર જે છે એ જંગલના વૃક્ષો અને તેનું લાકડું છે એને કાપી અને વેચતો હતો. આ ઠેકેદાર છે સરકાર તરફથી જ રાખવામાં આવે છે અને એ ઠેકેદારને
જંગલમાંથી વૃક્ષોનું જે લાકડું હોય છે કાપી અને એ વેચી નાખે. પછી આ જે વસ્તુ જે લાકડું છે કાપવા માટે એને પરવાનો સરકાર તરફથી જ મળેલો હોય છે, એટલે કે સરકાર પાસેથી જ એને પરવાનો એટલે કે પરવાનગી છે એ મેળવેલી હોય છે. તેનો તો ઈચ્છતો કે બીજા લોકો પણ જંગલની ચીજોનો ઉપયોગ કરે. હવે ત્યાં જંગલમાં રહેતા લોકો છે એ પણ આ જંગલની વસ્તુનો ઉપયોગ કરે એ એવું ઈચ્છતો નહોતો, કારણ કે એની પરવાનગી છે એણે પોતે મેળવેલી હતી, પણ બીજા લોકો પણ એનો ઉપયોગ કરી અને એને વેચી નાખે એવું એ ઈચ્છતો ન હતો. આથી તે શું કરતો હતો કે સૂર્યમણીના ગામના લોકો છે તેને જંગલમાં જવા દેતો ન હતો, કારણ કે જો પોતે પરવાનગી મેળવેલી હતી પણ બીજા લોકો આવું કામ કરે એ એવું ઈચ્છતો નહોતો, એટલા માટે એ જંગલમાં બીજા લોકોને જવા દેતો નહીં. કોને? તો કે સૂર્યમણીના ગામના લોકોને. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 6, કારણ આપો. ઈચ્છા ન હોવા છતાં ઘણા વનવાસીઓ શહેરમાં રહેવા આવે છે. હવે ઘણા વનવાસી એવા હોય છે કે જેની ઈચ્છા નથી હોતી છતાં પણ એને શહેરમાં રહેવા જવું પડે છે. શું કારણ છે એવું કે જેને શહેરમાં રહેવા જવું પડે છે? તો કે વનવાસીઓ પોતાની આજીવિકા મેળવવા જંગલ પર આધાર રાખે છે. હવે વનવાસી હોય એટલે કે વનમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, તો એની આજીવિકા શેમાંથી મળતી હોય? એને જંગલમાંથી. આપણે આગળ પણ જોયું કે જંગલની નાની નાની વસ્તુઓ છે, પાંદડા છે, લાકડા છે, ફૂલ છે, પાંદડા, આ બધું ભેગું કરી અને પછી એને બજારમાં વેચવાનું કામ કરે છે. તો એ જે એનો આધાર છે જે આજીવિકાનો એ શું છે? જંગલ છે. પરંતુ જંગલમાં ઠેકેદાર નિમાઈ જાય એટલે કે સરકાર છે એ જંગલ ઉપર ઠેકેદાર રાખી દે છે, તો હવે એ શું થશે? તો કે ઠેકેદાર નિમાઈ જાય છે, એટલા માટે આ વનવાસીઓ છે એ જંગલમાંથી કશું લઈ શકતા નથી અને ઠેકેદાર છે એ જંગલમાંથી વનવાસીઓને કશું લેવા દેતા નથી. વળી જંગલમાં ખેતીલાયક જમીન પણ ઓછી હોય છે અને જંગલ હોય ત્યાં તો નકરા વૃક્ષો જ હોય અને એની જમીન છે ખેતીલાયક હોતી નથી, એટલે કે ઓછા પ્રમાણમાં હોય. ત્યાં ખેતી કરવા માટે કોઈ પણ પ્રકારની જમીન નથી હોતી, ત્યાં વધારે જંગલો જોવા મળે છે અને કદાચ ને ખેતીલાયક જમીન હોય તો એ ઓછા પ્રમાણમાં હોય છે. અને આ કારણથી જે વનવાસી બધા હોય છે એને પોતાની આજીવિકા મેળવવા માટે, પોતાનું ભરણ પોષણ કરવા માટે એને શું કરવું પડે છે? તો કે જંગલો છોડી અને એ વનવાસીઓને શહેર તરફ જવું પડે છે અથવા તો શહેરમાં રહેવા માટે જવું પડે છે. અને ઘણા વનવાસી એવા હોય છે કે માત્ર એ શહેરમાં કામ કરવા માટે જતા હોય અને ફરીથી પાછા એ ઘરે આવી જતા હોય છે. ઘણા વનવાસી આવું પણ કરતા હોય છે. તો એ માત્ર ને માત્ર જંગલો જે છે એના ઉપર હવે એનો અધિકાર નથી રહ્યો, એટલા માટે એને વનવાસીઓને બધાને જંગલ છોડી અને ક્યાં જવું પડે છે? પોતાની આજીવિકા મેળવવા માટે શહેરમાં જવું પડે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 7, મણિયા કાકાએ સૂર્યમણીને બિશનપુરની શાળાએ જવા કેવી રીતે સમજાવી? હવે આપણને બધાને ખબર છે કે સૂર્યમણી છે પોતાનું ગામ છોડી અને બીજી શાળામાં જવા ઈચ્છતી નહોતી, કારણ કે પોતાના ગામમાં જે જંગલ હતું એ પોતાનું જે ગામ છે જંગલમાં જ હતું, એટલે એને બીજી શાળામાં જવું ન હતું, એટલે કે બિશનપુર એને જવું ન હતું. તો મણિયા કાકા છે એને સમજાવે છે. તો મણિયા કાકા એને કઈ રીતે સમજાવે છે? તો કે મણિયા કાકાએ સૂર્યમણીને સમજાવ્યું કે આપણને જંગલમાંથી ગમે ત્યારે હાંકી કાઢવામાં આવશે. એટલે જો જંગલો ઉપર છે અત્યારે આપણે જોઈએ કે નવી નવી યોજનાઓ બનતી હોય છે, બંધો બને છે, એના કારણે આ વનવાસી બધા હોય તો એને ગમે ત્યારે હાંકી કાઢવામાં આવે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી આપવામાં આવે છે. તો જંગલો શું થાય છે? તો કે અત્યારે લુપ્ત થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે, એટલે આવું બધું એને સમજાવે છે મણિયા કાકા. એટલે અને પછી આગળ શું કહે છે? તો કે મારું માન, તારા માટે ભણવું અને કાયદા વિશે સમજવું મહત્વનું છે. એટલે મણિયા કાકા એને કહે છે સૂર્યમણીને કે તો જો તું ભણીશ ને તો તું ભણી અને પછી એ કાયદાઓને સમજીશ ને એ તારા માટે મહત્વનું છે, અને ભણી અને પછી કાયદા બધા સમજી અને તું એના ઉપરથી બધા કાયદાની તારામાં સમજૂતી આવી જશે, એટલે તું આપણા જંગલો છે એને બચાવવામાં પણ મદદ કરી શકીશ. એટલે સૂર્યમણી આ બધું સમજી અને પછી શું કરે છે? બિશનપુરની શાળામાં ભણવા જવા માટે તૈયાર થઈ જાય છે. શા માટે? કારણ કે મણિયા કાકા એને જંગલ વિશે સમજૂતી આપે છે કે તું એના કાયદા વિશે સમજી અને પછી એને જંગલો બચાવવામાં તું મદદ કરી શકીશ. આ રીતે સૂર્યમણી છે એ બિશનપુરની શાળાએ જવા માટે તૈયાર થઈ જાય છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 8, કેટલાક લોકો જંગલના લોકોને જંગલી કહે છે. આવું કહેવું શા માટે યોગ્ય નથી?
હવે ઘણા લોકો એવા હોય છે કે એમ કહેતા હોય, પોતે આમ ઉચ્ચ કક્ષાના હોય એટલે શું માનતા હોય કે આ જંગલમાં રહેતા હોય એ લોકો બધા નિમ્ન જાતિના છે અથવા તો જંગલી સાવ કહેવાય, આવું કહેતા હોય છે. તો આવું કહેવું એ લોકો માટે યોગ્ય નથી જ. ખરેખર બધા લોકો માણસ છે, એ પોતાની એની સંસ્કૃતિ હોય, પોતાના રીત રિવાજો હોય, પોતાની જે જીવનશૈલી હોય છે એ અલગ અલગ હોય છે. તો એ લોકો જે એવું કહે છે ને એ યોગ્ય નથી. તો શા માટે યોગ્ય નથી? તો કે જંગલમાં રહેનારા લોકો છે એની એક અલગ રીતભાત અને સંસ્કૃતિ છે. હવે આપણે એક શહેરમાંથી બીજા શહેરમાં જઈએ ને તો દરેક લોકો છે એની જે સંસ્કૃતિ છે, રીતભાત છે, અલગ અલગ હોય. આપણે એક જાતિમાંથી બીજી જાતિ જોઈએ તો એમાં પણ ઘણી બધી સંસ્કૃતિ અને રીતભાત અલગ હોય છે. તો એ કહે છે કે જંગલમાં રહેનારા લોકો છે એની સંસ્કૃતિ છે, એની રીતભાત છે, અલગ છે. અને આપણી રહેવાની રીતભાત એ અલગ છે અને આપણી સંસ્કૃતિ એ પણ એનાથી અલગ છે. એટલે કે જે જંગલમાં રહે છે એનાથી આપણી રીતભાત અને આપણી સંસ્કૃતિ પણ અલગ છે. તેઓ તેમની સંસ્કૃતિ મુજબ રહે છે. હવે આપણે કેમ આપણી સંસ્કૃતિ, આપણી જે રીતભાત છે, આપણા રીત રિવાજ છે એના મુજબ રહીએ છીએ, તો એ લોકો પણ પોતાની સંસ્કૃતિ અને પોતાના રીત રિવાજ મુજબ રહે છે. તો એ રીતે એ વર્તે છે, પોતાની સંસ્કૃતિ મુજબ રહે છે અને પોતાની સંસ્કૃતિ મુજબ એ વર્તન કરે છે. તો તેથી એ લોકો માટે, એટલે કે જે જંગલમાં રહે છે એ લોકોને જંગલી કહેવું યોગ્ય નથી. એ બિલકુલ યોગ્ય નથી, એ જંગલી નથી. એ લોકો પોતાની સંસ્કૃતિ પ્રમાણે જ રહે છે અને એના જે સંસ્કૃતિ છે એ જેનું એના પ્રમાણે જે વર્તન કરે છે, એટલા માટે એને જંગલી કહેવું યોગ્ય નથી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 9. તોરંગમાં કઈ કઈ પ્રવૃત્તિ થતી હતી? હવે તોરંગ છે એ શું છે? તો કે એક કેન્દ્ર છે જે સૂર્યમણીએ વાસવી દીદીની મદદથી ખોલેલું હતું. અને તોરંગનો મિનિંગ શું થતો હતો? તો કે તોરંગનો મિનિંગ હતો જંગલ. તો આ તોરંગ કેન્દ્ર છે એમાં કઈ કઈ પ્રવૃત્તિ થતી હતી? તો કુતુક જાતિના અને બીજા વનવાસી લોકો તહેવારો પર પોતાના ગીતો ગાય છે. હવે આપણે જોતા હોય વનવાસી લોકો છે, આદિવાસી લોકો છે, આપણે આદિવાસી નૃત્યને એ તો સાંભળેલું જ હશે કે એની પોતાની ભાષામાં કેવી અલગ અલગ ગીતો ગાતા હોય, તહેવારો ઉપર અલગ અલગ ગીતો ગાતા હોય પોતાની ભાષામાં. તો એવી જ રીતે આ કુતુક જાતિ અને બીજા વનવાસી લોકો છે તહેવારો ઉપર પોતાના ગીતો ગાય છે પોતાની ભાષામાં. પારંપરિક કપડાં પહેરે છે, એટલે કે પોતાની જે પરંપરા હોય છે એ પ્રમાણે કપડાં પહેરે છે અને પોતાનું આગવું સંગીત છે વગાડે છે. પોતાની જે પરંપરા મુજબનું પોતાનું જે શ્રેષ્ઠ સંગીત હોય છે એ વગાડે છે. બાળકો પોતાની વનવાસી ભાષા શીખે છે. આ બધું ક્યાં થતું હતું? તોરંગ કેન્દ્રમાં. બાળકો છે પોતાની વનવાસી, એટલે કે પોતે જ્યાં રહે છે એ પોતાની જાતિની જે ભાષા છે એ શીખે છે. છોડવાઓમાંથી ઔષધિ કઈ રીતે બને, વાંસમાંથી વસ્તુઓ છે એ બનાવવાની કલા, આ બધું પણ એ તોરંગ કેન્દ્રમાં શીખવવામાં આવતું હતું. એટલે આ તોરંગ કેન્દ્રમાં આ બધી પ્રકારની પ્રવૃત્તિ છે એ કરવામાં આવતી હતી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 10. જંગલના હકના કાયદા વિશે ટૂંકમાં જણાવો. જંગલના હકનો કાયદો છે જે 2007માં ઘડવામાં આવ્યો. તો એના હકના કાયદા વિશે આપણે ટૂંકમાં થોડી એવી સમજૂતી આપવાની કીધી છે. તો જંગલના હકના કાયદા મુજબ જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓને જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. એટલે કે 2007માં જે જંગલનો હકનો કાયદો ઘડવામાં આવ્યો તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય, ઓછામાં ઓછા એટલે કે 25 વર્ષથી એ લોકો ત્યાં રહેતા હોય તો જંગલની જમીન ઉપર અને જંગલ પર ને જમીન પર જે ઉગે છે એના ઉપર એમનો પૂરેપૂરો હક છે. તેઓને જંગલમાંથી હાંકી કાઢી મૂકવા જોઈએ નહીં, એટલે કે એને જંગલમાંથી કાઢી મૂકવા ન જોઈએ. જંગલોની રક્ષાનું કામ પણ તેઓએ એને સોંપવું જોઈએ. એટલે કે ગ્રામસભા છે, જે ગામડાની જે પંચાયત છે, ગ્રામસભા છે, એમણે આ જંગલના રક્ષણનું કામ પણ આ જંગલમાં રહેતા લોકો છે, વનવાસી છે, એમને સોંપી દેવું જોઈએ. આવું જે જંગલનો હકનો કાયદો છે એમાં કહેવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 11. શિખ્યા મુખ્યમંત્રીને શા માટે પત્ર લખે છે? શિખ્યા નામની એક છોકરી હોય છે જે મુખ્યમંત્રીને પત્ર લખે છે. હવે આ છોકરી છે મુખ્યમંત્રીને શા માટે પત્ર લખે છે? હવે જંગલ વિશે જ કંઈક હશે, કારણ કે આપણા પાઠમાં બધે જ જંગલની વાત કરેલી છે.
તો શિખ્યા એક વનવાસી છોકરી છે, પોતે પણ ક્યાંની છે? વનવાસી, એટલે કે વનમાં રહેતી છોકરી છે. તેની આસપાસના જંગલો એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે કપાઈ રહ્યા હતા. હવે મોટી મોટી ખાણો ખોદવા માટે પહેલા શું કરવામાં આવે તો કે જંગલોના વૃક્ષો છે કાપવામાં આવે છે. હવે એલ્યુમિનિયમનું ખનિજ મેળવવા માટેની આસપાસના જંગલો છે એ કાપી નાખવામાં આવતા હતા. તે જોઈને તેને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. હવે આ બધું જોઈ, જે જંગલો કપાતા જોઈ અને એને ખૂબ જ દુઃખ થતું હતું. તેથી આ બધા જંગલોને બચાવવા માટે એ શું કરે છે તો કે મુખ્યમંત્રીને પત્ર લખે છે. હવે આપણને બધાને ખબર પડી ગઈ કે શિખ્યા નામની છોકરી વનવાસી હતી અને જંગલને બચાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 12. શિખ્યાએ જંગલો કપાવવાથી કઈ સમસ્યા થશે તે જણાવ્યું છે. હવે શિખ્યાનો જે પત્ર હોય છે ને એનો થોડોક એવો ભાગ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે. તો હવે જંગલ કપાઈ જશે તો કઈ કઈ સમસ્યા થશે એના પત્રમાં એણે થોડું જણાવ્યું છે. તો એ સમસ્યા કઈ હતી એ શું જણાવે છે મુખ્યમંત્રીને તો કે શિખ્યાએ જંગલો કપાવવાથી જંગલના લોકો રહેવાની અને આજીવિકાની અથવા તો જંગલના લોકો છે એને આજીવિકા મેળવવાની પ્રશ્ન થશે, પછી એને રહેવા ક્યાં જશે એ પ્રશ્ન થશે. લાખો પ્રાણીઓ જે જંગલમાં રહે છે તેમને પુનર્વસન માટે અથવા તો પુનઃવસન માટે કે બચાવવાની એના બચાવ માટે અલગ એને શું થશે તો કે બીજે મોકલવા પડશે. અને હવા પણ શું થશે તો કે પ્રદૂષિત થશે તથા માઇલો સુધી જમીન વેરાન થઈ જશે. અને બીજું શું કહે છે તો કે હવા ધીમે જંગલો નહીં વધે એટલા માટે હવા પણ કેવી થતી જશે? પ્રદૂષિત થતી જશે. અને એ સિવાય એ શું કહે છે તો કે માઇલો સુધી એટલે કે ઘણી દૂર સુધી, માઇલો એટલે એક પ્રકારનો શું છે એકમ છે કે આપણે કિલોમીટર કહીએ એ રીતે માઇલ, તો માઇલો સુધી જમીન છે વેરાન જ દેખાશે, ક્યાંય આપણને વૃક્ષો દેખાશે જ નહીં. અને પાણી છે એ પણ પ્રદૂષિત થશે. હવે એના કારણે શું થશે? મોટી મોટી ફેક્ટરીઓ ને એવું બધું લાગવા માંડશે એટલે પાણી છે એ પણ કેવું થઈ જશે તો કે પ્રદૂષિત થવા માંડશે. આવી દરેક પ્રવૃત્તિ છે એટલે કે આ બધું જે કારણ છે એના કારણે ઘણી બધી જંગલ કપાઈ જશે. તો એના કારણે આવા પ્રકારની સમસ્યા છે જે ઉદ્ભવશે, જે એણે પોતાના પત્રમાં મુખ્યમંત્રીને જણાવેલ છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 13. વાંસના કપ કોણે બનાવ્યા હશે અને જંગલમાં કેમ મૂક્યા હશે? હવે વાંસના કપ છે એ કોણે બનાવ્યા હશે અને જંગલમાં શા માટે મૂક્યા હશે? આપણે મિઝોરમ વિશે સમજતા હતા ત્યારે આપણે પાઠમાં આવ્યું હતું કે બાળકો શાળાએથી છૂટી અને પછી ઝરણા પાસે જઈ અને આ વાંસના બનાવેલા કપ છે એમાં પાણી પીવે છે. તો જંગલમાં આવા કપ છે એ કોણે બનાવ્યા હશે અને કોણે મૂક્યા હશે? તો વાંસના કપ ત્યાં જંગલમાં રહેતા વનવાસી લોકોએ બનાવ્યા હશે. હવે વનમાં તો ત્યાં વનવાસી રહેતા હોય એણે જ બનાવ્યા હોય, એણે જ ત્યાં બનાવી અને મૂક્યા હોય. અને એણે શા માટે મૂક્યા હશે તો કે જંગલમાં આવતા જતા પ્રવાસીઓ પાણી પીવા માટે તેમણે, હવે જંગલમાં જે પ્રવાસીઓ છે આપણે પણ જંગલમાં ફરવા માટે જતા હોય, આપણે બધા ગીરમાં જઈએ એટલે આપણને બધાને ખબર જ હોય આપણને ગીર છે નજીક છે અને આપણે બધા વધારે ત્યાં જઈએ એટલે આપણને ત્યાંની ખબર હોય. તો ત્યાં જે વનવાસીઓ છે એ આ કપ બનાવી અને ઝરણા કે પાણી પાસે મૂકે છે. શા માટે તો કે જંગલમાં જે પ્રવાસીઓ આવે છે એને પાણી પીવા માટે આ કપ છે એ ઉપયોગમાં લઈ શકે એટલા માટે આ કપ છે એ શું કરે છે તો કે પાણી છે એની પાસે મૂકે છે જેથી કરી એ પાણી પી શકે. તો જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 14. ઝૂમ કૃષિ એટલે શું? ઝૂમ કૃષિ છે મિઝોરમ રાજ્યમાં થાય છે જેની આપણે સમજૂતી મેળવેલી હતી અને પર્વતીય પ્રદેશો જે આવેલા હોય ત્યાં પણ આ પ્રકારની ખેતી છે થતી હોય છે. તો ઝૂમ કૃષિ એ ખેતીની એક એવી પદ્ધતિ છે જેમાં એક પાક લીધા પછી જમીન છે એને થોડા વર્ષો માટે પાક લીધા વગર જ રાખી દેવામાં આવે છે. એટલે કે એક પાક ઉગાડી લઈએ અને પછી એ જમીન ઉપર તરત બીજો પાક લેવામાં આવતો નથી. આપણે શું કરીએ, એક પાક છે તૈયાર થઈ જાય છે પછી તરત જ આપણે એના ઉપર બીજો પાક લઈએ છીએ જમીન ઉપર. પણ અહીંયા જે પર્વતીય પ્રદેશમાં જે ઝૂમ કૃષિ ખેતી કરવામાં આવે છે એમાં આવું નથી કરવામાં આવતું. એટલે કે એમાં શું કરવામાં આવે કે એક પાક લઈ લઈએ પછી એને થોડા વર્ષો માટે એમનો જ પાક લીધા વગર જ રાખી દેવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. એટલે કે ત્યાં કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પાક છે એને ઉગાડવામાં આવતો નથી. અને વાંસ કે અનિચ્છનીય છોડ છે એ જમીનમાંથી કાઢ્યા વગર જ કાપીને બાળી નાખવામાં આવે છે.
હવે જમીન એમને પડતર પડી રહેશે એટલે ત્યાં જે અનિચ્છનીય ઘાસ છે એ ઉગી નીકળશે, અનિચ્છનીય છોડ હોય એ ઉગી નીકળે જાતે જ, અમુક પ્રકારના વાંસ છે એ પણ ઉગી નીકળશે. એ લોકો શું કરે છે તો કે એને કાઢી નથી નાખતા સાવ મૂળમાંથી, પરંતુ એને કાપી નાખે છે માત્ર, એટલે ફરીથી એ પાછા ઉગી શકે. તો એને કાપી અને પછી શું કરવામાં આવે છે તો કે એને બાળવામાં આવે છે, અને એ જે છોડ છે એને બાળી નાખ્યા હોય એમાંથી શું થશે પછી એ રાખ થઈ જશે, અને એ રાખ છે એ જમીનમાં ભળી જશે, અને પછી એ રાખ છે એના દ્વારા જમીન છે એ ફળદ્રુપ બને છે. એટલે કે અનિચ્છનીય છોડ છે જેને જમીનમાં કાઢ્યા વગર કાપીને બાળી નાખવામાં આવે છે, જેથી આ રાખ જે બની હોય જમીનને ફળદ્રુપ કરવામાં ઉપયોગી બને છે. એટલે ઝૂમ કૃષિ પ્રકારની ખેતી છે આ રીતે કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 15. ઝૂમ કૃષિમાં અનિચ્છનીય છોડ શા માટે નથી કાઢવામાં આવતા? હવે અનિચ્છનીય છોડ જે જાતે જ એ કાંઈ ઉપયોગી નથી એવા છોડ ઉગી નીકળે છે તો એને કાઢવામાં શા માટે નથી આવતા? તો કે ઝૂમ કૃષિમાં અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવામાં નથી આવતા, કેમ કે તેઓને કાપી બાળી દેવામાં આવે છે. હવે તેને કાપી અને પછી બાળી નાખવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે, અને તેના મૂળ જમીનમાં ભળી જવાથી, અને એના મૂળ છે એ પછી જમીનમાં ભળી જશે, અને પછી એ મૂળમાંથી એને કાઢી નથી નાખતા, એટલે એના મૂળ છે એ જમીનમાં એમને જ ભળી જશે, અને પછી આ જમીન છે એ બળી રાખથી અને એના મૂળથી શું થાય છે વધારે ફળદ્રુપ બને છે. એટલા માટે આ અનિચ્છનીય છોડ છે એને કાઢવામાં આવતા નથી. ત્યાર પછી જોઈએ લાસ્ટ ક્વેશ્ચન. તમને ઝૂમ કૃષિમાં કઈ બાબત રસપ્રદ લાગી? હવે આ ઝૂમ કૃષિ છે, ઝૂમ પ્રકારની જે ખેતી થાય છે એમાં આપણને કઈ બાબત છે રસપ્રદ લાગે છે? તો કે પહેલું તો એ કે તેમાં જે ખેતી માટે જમીન છે એ તૈયાર કરવામાં નકામા છોડ છે એ કાઢવામાં નથી આવતા. હવે ખેતી ઉપર જે જમીન હોય છે, જે ખેતીની જમીન, એમાં જે નકામા છોડ છે એને કાઢવામાં નથી આવતા, નહીંતર આપણે એટલો સમય તો એમાં જોયો જાય નકામા છોડ કાઢવામાં. પરંતુ શું કરવામાં આવે છે તો કે એને કાઢવામાં નથી આવતા, એને માત્ર કાપી અને બાળી નાખવામાં આવે છે. પછી સેકન્ડ શું તો કે બળેલા છોડની રાખથી જમીન છે ફળદ્રુપ બને છે, એટલે કે બળેલા છોડ છે એની રાખ છે એ જમીનમાં એમને જ ભળી જશે, એટલા માટે જમીન છે એ ફળદ્રુપ બની જાય છે. અને ત્રીજું એ કે જમીન ખેડવાની જગ્યાએ ખોદવામાં આવે છે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, અહીંયા આપણે જે ખેતી થાય છે કઈ પ્રકારની ખેતી છે તો કે એમાં આપણે હળ વડે, અત્યારે તો હળનો ઉપયોગ નથી થતો પણ ટ્રેક્ટર વડે શું કરવામાં આવે છે તો કે જમીનને ખેડવામાં આવે છે. તો ત્યાં શું કરવામાં આવે છે, આ ઝૂમ કૃષિમાં શું થાય છે તો કે ઝૂમ કૃષિમાં જમીનને ખેડવાની જગ્યાએ ખોદવામાં આવે છે, જેથી કરીને આ જે જમીનના મૂળ છે એ જમીનમાં ભળી જશે વ્યવસ્થિત, અને જે રાખ છે એ પણ શું થાય છે તો કે જમીનમાં વ્યવસ્થિત ભળી જશે. તો અહીંયા આપણા ટૂંકમાં ઉત્તર છે કમ્પ્લીટ થાય છે. આપણી આઈડિયલ બુકના બધા જ પ્રશ્નો જે છે એની આપણે સમજૂતી છે એ પૂર્ણ થાય છે. આપણે મોટા પ્રશ્ન છે જેની સમજૂતી આપણે મેળવતા નથી, પરંતુ આપણે આઈડિયલ બુકના આમ તો દરેક પ્રશ્નની સમજૂતી છે પૂર્ણ કરેલી છે. આજનો આપણો લેક્ચર છે જેમાં આપણે ટૂંકમાં ઉત્તર પ્રશ્નોની ચર્ચા કરી છે. આજનો લેક્ચર નંબર 6 છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અસ્તુ, આભાર.